અગર કસ્ટમર કિંગ છે અને બહુ બધા કિંગ ભેગા થાય તો તમે બધાને ઇક્વલી ટ્રીટ કરો છો કે નહીં? વેલકમ ટુ સેલ્સ એન્ડ લીડ જનરેશન ચેલેન્જ ડે 12. અગર કસ્ટમર કિંગ છે તો એને આપણે રાઇટફુલી ટ્રીટ કરવું જોઈએ, બટ બધાને ઇક્વલી ટ્રીટ ના કરી શકાય. હા, તો કેવી રીતે તમે ટ્રીટ કરી શકો? વિથ માય પ્રોસ્પેક્ટ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક. ઇમેજિન કરો, જે રાજ્યનો મોટું લેન્ડ છે જેની પાસે, હા, એને તમે બેટર ટ્રીટ કરો. જેની પાસે ઓછું છે એને સેકન્ડરી, અને થોડુંક ઓછું છે એને રિસ્પેક્ટફુલી, પણ દેટ વુડ બી ધ થર્ડ પર્સન. એવી જ રીતે કસ્ટમરની પણ 3 કેટેગરીઝ છે: હોટ, વોર્મ એન્ડ કોલ્ડ. હોટ કસ્ટમર એટલે એવો કસ્ટમર છે કે આજે જ લેવું છે, આઈ એમ રેડી, તમે મને ફટાફટ આપો મારું પ્રોડક્ટ. દેટ્સ અ હોટ કસ્ટમર ફોર અસ. એને આપણે સમય વધુ આપવાનો, અટેન્શન વધુ આપવાનું. સેકન્ડ કસ્ટમર છે જેવું કહે છે, ઓ આઈ રિયલી લાઈક, પણ મારી મમ્મીને પૂછવું પડશે, ડેડીને પૂછવું પડશે, ગર્લફ્રેન્ડને પૂછવું પડશે, બોયફ્રેન્ડને પૂછવું પડશે, મુહૂર્ત કાઢવું પડશે. બટ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન યોર પ્રોડક્ટ. એ વોર્મ લીડ થઈ. અને થર્ડ છે, પ્રોડક્ટ તો ગમ્યું પણ જોઈએ 2-3 મહિના પછી લેવું છે. એ આવ્યો આપણું કોલ્ડ કસ્ટમર. હા, તો કસ્ટમર ઇઝ કિંગ, રિસ્પેક્ટફુલી ટ્રીટ કરવાનું. પણ આપણો સમય જેવો કસ્ટમર કોલ્ડ હોય તો ઓછો, વોર્મ હોય તો વધુ, અને હોટ હોય તો એટેન્શન 100% એના પાસે રહેવું જોઈએ. એન્ડ ફોર મોર સચ વિડીયોઝ ફોલો માય ચેનલ.